આજે લોકસભામાં વકફ બિલ રજૂ કરવામાં આવ્યું છે તો તેને લઈને સંસદમાં ચર્ચા ચાલી રહી છે। સંસદથી લઈ સડક સુધી બિલને લઈને વિરોધ ચાલી રહ્યો છે। કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ બિલ ગરીબોના હિત માટે કામ કરશે, તો બીજી તરફ મુસ્લિમ સમાજના લોકો વિરોધ દર્શાવી રહ્યા છે। બિલને લઈને લોકસભામાં વિપક્ષ દ્વારા હોબાળો મચાવી રહ્યા છે। કલાકની ચર્ચા સવારે 12 વાગ્યે શરૂ થઈ। આ બિલ દ્વારા વકફ બોર્ડની મિલકતોને કાયદાકીય દાયરામાં લાવવાનો પ્રસ્તાવ છે। બિલ પર ચર્ચા દરમિયાન રિજિજુએ 58 મિનિટ સુધી પોતાની વાત રાખી। તેના પછી વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પોતાની વાત રજૂ કરી। મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું, જો બિલ પસાર થશે તો અમે દેશભરમાં વિરોધ કરીશું। ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એ આ બિલ સામે પોતાનો સખત વાંધો દર્શાવ્યો છે। ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા ડોક્ટર સૈયદ કાસિમ રસૂલ ઇલિયાસે બિલની નિંદા કરી અને કહ્યું, જો આ બિલ સંસદમાં પસાર થશે તો અમે તેની સામે દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું। અમે ચૂપ નહીં બેસીએ। અમે અમારી પાસે ઉપલબ્ધ તમામ કાનૂની અને બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીશું। જ્યાં સુધી સૂચિત સુધારા પાછા ખેંચવામાં ન આવે ત્યાં સુધી અમે શાંતિપૂર્ણ આંદોલન કરીશું। આ બિલ ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક રીતે પ્રેરિત છે। આવી જ અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।